સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા સર્વે સમાજ એકતા મહાસંમેલન યોજાયું। આ લડત એ અસ્મિતાની લડત, અહંકાર સામે અસ્મિતાની લડત ઊભી થઈ। આજે મને આનંદ છે કે ભારતીય જનતા પાર્ટી એવું માનતી હતી કે આ ગુજરાતમાં તો શું કરીશું, જ્ઞાતિને એકબીજાની સામે કરી દઈશું, એટલે ભલેના આંદોલન ચાલે। પણ આપે જોયું આજે કે સર્વ જ્ઞાતિ એક થઈ છે અને આ મંચ ઉપર આ સમારંભમાં પણ બધી જ જ્ઞાતિના આગેવાનોએ આવીને મંચ ઉપર અસ્મિતાની લડાઈમાં ટેકો જાય। કોઈ એક જ્ઞાતિ પૂરતું મર્યાદિત ન રહે। હમણાં જ ભારતીય જનતા પાર્ટીના એક બીજા મિનિસ્ટરે થોડી જ્ઞાતિ માટે ગમે તેવા શબ્દો જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ જે દિવ્યાંગ છે એના માટે બેફામ વાણી કર્યા છે। રાજકોટના ભાજપના પ્રત્યાશીએ ભૂતકાળમાં બનાસકાંઠામાં માલધારી સમાજ વિશે જેમ તેમ બોલ્યા, લેઉવા પટેલ સમાજ વિશે જેમ તેમ બોલ્યા। એટલે આ પ્રકારની પરિસ્થિતિની સામે કમસે કમ વડાપ્રધાન શ્રી આવ્યા ત્યારે અપેક્ષા કે એઓ આ દેશની મા બેન દીકરીઓનું જે અપમાન થયું છે એના વિશે કમસે કમ 2 શબ્દો બોલે, પરંતુ એક શબ્દ નહીં બોલે અને હાસ્યાસ્પદ વાતો કરીને તમારી 2 ભેંસ હશે તો એક ભેંસ કોંગ્રેસની સરકાર લે। પ્રધાનમંત્રી સુરેન્દ્રનગરથી અમદાવાદ જાજો અને ચાય પીને પાછા આવજો, 1 રૂપિયાનો ખર્ચ તમારી મોટરને નહીં થાય, નહીં ડીઝલ નહીં પેટ્રોલ। દુનિયાનો કોઈ વૈજ્ઞાનિક એવું નથી કહેતો કે આવું વાહન શોધાયું છે કે શોધી શકાય। સોલારવાળી ગાડી હોય તો પણ એની બેટરી, સોલારના કારણે જે પેનલ, એના ચાર્જીસ, એનું મેન્ટેનન્સ ખર્ચો તો થાય, એ પણ નહીં કરવાનું। ભૂતકાળમાં જેમ કહ્યું હતું ને કે એવું ગેસ ને ઓઇલ મળ્યું છે કે મારો ગુજરાતી ચકલી ખોલશે તો હવે પેટ્રોલ નહીં, હવે પાણી નહીં, પેટ્રોલ ને ડીઝલ આવશે। ક્યાંય કોઈને આવ્યું નહીં, ઉલટાનું પાણી પણ મળતું નથી। એવી પરિસ્થિતિ થઈને ચકલી ખોલો તો માથે લખ્યું હોય બીજેપી, બીજે જઈને પી, અહીંયા પાણી નથી। આ મુદ્દાઓની વાત કરવાના બદલે દેશના પ્રધાનમંત્રી લોકોની લાગણીઓને સહેજ પણ વાચા નથી, એનાથી આક્રોશ ઓર વધ્યો છે। આખરે લોકશાહીમાં જનતા જનાર્દન, લોકો ઈચ્છે અને સત્તા મળે। ભાજપને અહંકાર કે 5 લાખથી બધી જીતીશું, આ અહંકારને કોઈ હું કે મારી પાર્ટીને દેશની અને ગુજરાતની જનતા તોડશે। સાહેબ ક્યાંક ને ક્યાંક સભામાં એવું કહેવાનું કે આપણે મગજ ઠેકાણે લાવવામાં આવશે, તો એને કટાક્ષ શું કહેશો? હું કહીશ કે વાણીનો વિવેક કોઈએ પણ નહીં જોયું। હું મારા કાર્યકર્તાઓને, મારા આગેવાનોને પણ કહેતો હું ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી જેવા એ આ ગેર શબ્દો ઉપયોગ કર્યો। હું એટલે જ કહું છું, હું મારા નાના કાર્યકર્તાને પણ કહેતો કે વાણીનો વિવેક નહીં જોયું।